તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આજે આપણે કરીએ વોટ ઇઝ આઈટી કોર્સ, ટાઈપ્સ ઓફ આઈટી કોર્સ, એલિજિબિલિટી, કોર્સ ફીસ, કોર્સ ડ્યુરેશન અને જોબ ઓપોર્ચ્યુનિટી. આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જો તમે વિડીયોની અંદર નવા હો અથવા તો જો તમને આમાં કશું શીખવા મળતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો વોટ ઇઝ આઈટી કોર્સ? વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર હાર્ડવેર છે, સોફ્ટવેર છે, ટેલિકોમ્યુનિકેશન અથવા નેટવર્ક ટેકનોલોજી, ડેટાબેઝ ટેકનોલોજી, હ્યુમન રિસોર્સ, ક્લાઉડ કોમ્પ્યુટર, આ તમામ છે ને વિદ્યાર્થી મિત્રો આઈટી કોર્સ છે. ઓકે, અને તમે જોઈ શકો તો હાર્ડવેર સોફ્ટવેર બનાવવાના છે. આ તમામ આપણું આઈટીમાં એક અંદરનો એક ભાગ છે એમ કહી શકાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમારે ટાઈપ્સ ઓફ આઈટી કોર્સ તો કઈ રીતે કરી શકો. એક તો તમે જો ડિગ્રી દ્વારા કરી શકો છો, બીજું તમે ડિપ્લોમા દ્વારા કરી શકો છો, અને ત્રીજું સર્ટિફિકેટ એટલે કે જે શોર્ટ ટર્મ માટે ઘડીકમાં એટલે કે ટૂંક જ સમયમાં તમે એક આઈટી ડેવલપર બની શકો છો. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, આ ત્રણમાંથી આપણે સૌપ્રથમ વાત કરીએ ડિગ્રી કોર્સ. તો ડિગ્રી કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે, તમારે તો 12 પાસ હોવા જરૂરી છે તમે. ઓકે, અને ડિગ્રી કોર્સ માટે 3 થી 4 વર્ષની ડ્યુરેશન હોય છે, જે 3 થી 4 વર્ષનો સમયગાળો લાગે છે. અને જેની ફીસની વાત કરી લઈએ તો 50,000 સુધી પર સેમેસ્ટરની ફીસ હોય છે. તો તમે BCA છે, BSc IT છે, અથવા તો MCA છે, ME છે, BEIT છે વગેરે જેવા કોર્सेस કરી શકો છો. અને હા, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ દરેક વિદ્યાર્થી કરી શકે છે આ કોર્સ, પરંતુ ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે જે તમારે કોલેજમાં જાણી લેવાનો હોય છે. બીજું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એટલે કે જે ડિપ્લોમા કોર્સીસ છે એના વિશે માહિતી. તો આપણે જોઈએ તો ડિપ્લોમા છે તે શોર્ટ ટર્મ કોર્સ છે, એમાં પણ 12 પાસ હોવા જોઈએ. સાથે સાથે તમારે 1 થી 2 વર્ષ તેમાં લાગે છે. જો એની ફીસની હું વાત કરું તો એની ફીસ વિદ્યાર્થી મિત્રો 10,000 પર સેમેસ્ટર હોય છે, અને જેવી કોલેજ હોય તેમાં અલગ અલગ ફીસ હોય છે. તો ડિપ્લોમા તમને શું મળે છે, તો ડિપ્લોમા ઇન IT, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, ગ્રાફિક્સ વગેરે જોવા મળે છે, અને તમે તે કોર્સ કરી શકો છો. જુદી કોલેજમાં જુદા કોર્સ હોય છે. ત્યારબાદ સર્ટિફિકેટ કોર્સની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો એ તમારે 6 મહિના, 1 યર વગેરે જેવી ડ્યુરેશન હોય છે, અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસીસ પર અવેલેબલ છે, ત્યાંથી તમે કરી શકો છો. તેની ફીસ પ્રાઇવેટમાં જોવા જઈએ તો ઘણી બધી હોય છે, 50,000, 10,000 જેવું ક્લાસીસ એ પ્રમાણે તેમની ફી રહેતી હોય છે. ઓકે, એ તમને ખબર પડી ગઈ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું જણાવું તો આમાંથી તમારે શું કરવું, સાથે તમે જો કોર્સ કે ડિગ્રી કરીને શું બની શકો. એક તો તમે પ્રોગ્રામર બની શકો છો, વેબ ડેવલપર બની શકો છો, IT સિક્યુરિટી, નેટવર્ક એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર. આ તમે જોબ એટલે કે તમે 3 વર્ષ કે 1 વર્ષ કરી તમે આ બની શકો છો. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે કે આમાંથી શું સારું. તો તમે મને જો તમારી વધારે કોમેન્ટ આવશે તો આપણે કહીશું કે આપણે કયો કોર્સ કરવો જોઈએ. આગળની માહિતી માટે વિડીયો જોતા રહો, વિડીયોને લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો.